સાહેબ કચ્છ જે તે સમયે એક એવું મેં સાંભળેલું છે કે અહીંયાથી જ્યારે આપણા ધારાસભ્ય કે સાંસદો જ્યારે જતા ત્યારે એ ટકોર કરવામાં આવતી કે કચ્છ તમે તો માંગણ છો, મતલબ માંગવા સિવાય તમને આવડતું જ નથી. પણ ખરેખર જ્યારે આંકડા બહાર આવ્યા ને ત્યારે ખરેખર આખા ગુજરાતને કદાચ કોઈ ચલાવનાર જો મોટો દીકરો હોય ને તો કચ્છ કમાઉ દીકરો છે અરવિંદભાઈ. અહીંયા જે અનંત દાદા યાદ કરતા મને આનંદ હું, કારણ કે આપણે તો શું છે બેલેન્સ, આપણે કોઈ ભાજપ કોંગ્રેસ કે આમ આદમીથી મતલબ જ નથી. આપણે તો એક નાગરિક તરીકે જ્યાં પણ સારી વસ્તુ થશે એને વખાણશું અને જ્યાં નહીં હોય એને આપણે નહીં વખાણીએ. એટલે જે વસ્તુ હતી એમણે એને એક સરસ વાત કરી કે રણ અહીંયા છે, જંગલ અહીંયા છે, દરિયો અહીંયા છે, બધું જ અહીંયા હોવા છતાં પણ ખનીજ પણ એટલું બધું સાહેબ આપણે છે. રેવન્યુની ખાલી હમણાં હું તો કહીશ જ કે અમે પણ એક સ્ટોરી બનાવેલી, કચ્છ મિત્ર, ભાસ્કર અને ઘણા બધા અખબારોએ નોંધ લીધેલી કે કચ્છમાંથી જે રેવન્યુ અરવિંદભાઈ જાય છે ને પછી એનો CSRનો જો ઈમાનદારીથી રૂપિયો વાપરવામાં આવે ને તોય પણ મને લાગે છે કે કચ્છને ક્યારે પણ તકલીફ ન પડે. તો આના વિશે શું કહેશો? 3 થી 4 દિવસ પહેલે જો આ સ્ટોરી તમે જે કીધી ને એ હું વાંચી હતી આખી જી જી. તો એમાં શું લખેલું હતું કે કચ્છ તો કમાઉ દીકરો છે, તો કચ્છનું ખાલી તમે 10% જો પૈસા તમે કચ્છમાં ને કચ્છમાં રાખો ને તો બી કચ્છ એકદમથી ન્યાલ થઈ જાય. તો કચ્છના ખનીજના પૈસા સરકારમાં એટલા જાય છે, કચ્છની રેવન્યુની આવક એટલી મોટી છે, ખનીજની એટલી આવક મોટી છે, ટુરિઝમના બી અમુક હિસ્સો ગુજરાત ગવર્મેન્ટને જાય છે, એટલું GST અહીંયાથી જાય છે. તો આનો તમે 10 કે 20% હિસ્સો ખાલી કચ્છને આપો ને તો બી કચ્છ માટે તો ઘણું છે, પણ તમે એ બી નથી આપતા. એ બી તમારી જે ભાજપની રેલીઓમાં ને એમાં વપરાઈ જાય છે. આ ના ચાલે યાર. CSRનો મુદ્દો પહેલા અરવિંદભાઈ એવો હતો કે કંપની ધારો કે એક જગ્યાએ સપાણી છે તો એના ઇફેક્ટેડ વિલેજ હોય 15 કિલોમીટરના જેટલા પણ ગામડા જે આવતા હોય અસરગ્રસ્તમાં, તો એના માટે એક કંપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવાય ને, અને એ જે છે એ ધીમે ધીમે પછી PM કેર ફંડમાં વપરાવા માંડી. એટલે કંપની અહીંયા કચ્છમાં તમારે ડસ્ટ છે, તમારે અવાજ છે, તમારે નોઇઝ પોલ્યુશન છે, તમારે એર પોલ્યુશન છે, તમારે જે છે એ વોટર પોલ્યુશન છે, એના ભોગ તમારે બનવાનું. અને એનો CSRનો રૂપિયો જે છે તમે કીધું કે સીધે સીધો PM કેર ફંડમાં. એમાં હું એમ કહું, જો જે સાચું છે ને એ સાચું જ છે. આપણે મોદી સાહેબને વખાણ કરીએ ખરા, પણ મોદી સાહેબ જ્યારે PM બન્યા ને પછી તો એનું આખી સિસ્ટમ જ બદલાઈ ગઈ. નીચેના લેવલથી એમણે કહી દીધું ભાઈ ઉપર પૈસા આપો, બાકી તમને જે નીચે કરવું હોય કરો. એટલું રિશ્વત, એટલી રિશ્વત. સાહેબ હું એમ કહું, અમે તો રિસોર્ટના ઓનર છીએ, રિસોર્ટ ચલાવીએ છીએ સાહેબ. એક ફાયરનું સર્ટિફિકેટ, એક જે GPCBના સર્ટિફિકેટ, આ સર્ટિફિકેટ લેવાના એ બધા 4, 5, 8, 10 સર્ટિફિકેટોને પરમિશનો લેવા જાય ને એટલો તો રિસોર્ટમાં બિઝનેસ જ નથી થતો. તમે વિચારો તો ખરા, આપણે પોતાને ચક્કર આવે કે હવે આ સર્ટિફિકેટ લેવા કે રિસોર્ટ બંધ કરવો. એટલે કામને પેચીદું કરી નાખ્યું છે. અરે સાહેબ હું એમ કહું, રિસોર્ટનો બિઝનેસ કેવો છે, ઓક્સિજન પ્રોડ્યુસ કરે. રિસોર્ટમાં લોકો આવે છે શું કરવા? રિલેક્સ થવા. તો એને GPCB ક્યાં લાગે? એ તો કાર્બન ડાયોક્સાઇડ ખેંચી ને. GPCB જે લાગુ પડે છે એ કંપનીમાં તો જતા નથી, આવડું પોલ્યુશન થાય છે. એટલે સાહેબ જેમલ સાહેબ ખરેખર ક્યારેક આપણે હસવું આવે.